દુબઈની ચમકતી રાતો બહારથી જેટલી સુંદર હોય છે તેટલી ઠંડી અને અંદરથી નિર્દય હોય છે. દુબઈની તે ચમકતી રાતોમાં એક છોકરી રસ્તા કિનારે ગ્રાહકોની રાહ જોતી ઊભી હતી. તેનું નામ મીરા હતું. ગરીબીએ તેને આ સ્થાન પર પહોંચાડી હતી. તેની પાસે કોઈ શિક્ષણ કે કોઈ કૌશલ્ય નહોતું. તે ફક્ત પોતાનું ગૌરવ વેચીને જે કંઈ કમાઈ શકતી હતી તેના પર ગુજરાન ચલાવતી હતી. તે રાત્રે ઠંડીમાં હળવા કપડાં પહેરેલી મીરા ધ્રુજી ગઈ. તેને 3 દિવસથી કંઈ ખાધું નહોતું, જેના કારણે તેનું પેટ ગરગરાટ કરી રહ્યું હતું. તેણે બચાવેલા થોડા પૈસા જુગારમાં રમી નાખ્યા. હવે તેની પાસે કંઈ બચ્યું નહોતું. તેણે સિગારેટનો છેલ્લો પફ લીધો અને તેને ફેંકી દીધી. પછી શાંતિથી તેને ભગવાનને પ્રાર્થના કરી કે જો મને આજે કોઈ ન મળે તો હું અહીં મરી જઈશ. થોડી વાર પછી એક ચમકતી કાળી મર્સિડીઝ તેની સામે આવી. બારી નીચે થઈ અને મર્સિડીઝની અંદરનો માણસ સૌથી ધનિક જેવો દેખાતો હતો. તેણે સફેદ કુર્તો પાયજામા પહેરેલો હતો. હાથમાં ચમકતો રિલેક્સ હતો. મીરા ઝડપથી દોડી ગઈ અને મારી પાસે ઝૂકી ગઈ અને કહ્યું, સાહેબ, હું એક રાત માટે ફક્ત 3000 રૂપિયા લઈશ. હું 3 દિવસથી ભૂખી છું અને નબળી છું, પણ હું તમને મારો સંપૂર્ણ સહારો આપીશ. તે ખૂબ જ સંતોષકારક રહેશે. તે માણસે તેની સામે જોયું અને ઠંડા સ્વરે પૂછ્યું, તમારું નામ શું છે? મીરા ચોંકી, કારણ કે પહેલાં કોઈએ તેનું નામ પૂછ્યું નહોતું. બધા ફક્ત પોતાના કામમાં લાગી જતા અને આગળ વધતા. તેથી તેણીએ ધીમેથી કહ્યું, મીરા. નામ સાંભળીને તે માણસ સેજ હસ્યો અને કહ્યું, પાટલો દરવાજો ખોલો અને કારમાં બેસો. ચાલો ઘરે જઈએ. આપણે ત્યાં આરામથી વાત કરીશું. મીરાને થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ ભૂખ અને ઠંડીએ તેનું મન શૂન્ય કરી દીધું હતું. તેથી તે દરવાજો ખોલીને અંદર ગઈ. કારમાંથી મોંઘા પરફ્યુમની ગંધ આવતી હતી. સીટો એટલી નરમ હતી કે તેને વાદળ પર બેઠેલી હોય તેવું લાગ્યું. કાર લાંબા અંતર સુધી ચાલુ રહી અને અંતે તે એક વિશાળ બંગલા સામે અટકી ગઈ. કાર અટકતા જ દરવાજો ખુલી ગયો અને તે અંદર ગઈ. અને બંગલો જોઈને મીરાની આંખો પહોળી થઈ ગઈ. તે મહેલ જેવો લાગતો હતો. ગાડી રોકતાની સાથે જ તે માણસે કહ્યું, ઉતરો અને સાંભળો. જો તું બજારમાં સ્ત્રીઓ જેવું વર્તન કરે છે તેવું કરીશ તો હું તને 1 પૈસો પણ નહીં આપું. તેના બદલે હું તને પોલીસને સોંપી દઈશ. તો હું કહું તેમ કર. તારું મોં ના ખોલ, નહીંતર હું તને જ્યાંથી લાવ્યો છું ત્યાં પાછી ફેંકી દઈશ. સાંભળીને મીરા ગભરાઈ ગઈ. પછી ડરપોક થઈને તેણે કહ્યું, જો આ ખૂબ જ ખતરનાક છે તો હું અહીંથી ચાલી જઈશ. આવું કરતાં ભૂખથી મરવું સારું છે. તે માણસ હસ્યો અને કહ્યું, બહુ મોડું થઈ ગયું છે છોકરી. ગાડીમાં બેસતા પહેલાં તારે તેના વિશે વિચારવું જોઈતું હતું. હવે શાંતિથી ચાલ. મીરાએ છેલ્લી વાર પ્રયાસ કર્યો. સાહેબ, પહેલાં મને ખાવા માટે કંઈક આપશો? મેં 3 દિવસથી કંઈ ખાધું નથી. હું ભૂખી છું. જો તમે મને ખવડાવશો તો હું શપથ લઉં છું કે હું તમારા કહ્યા પ્રમાણે બધું જ માનીશ. હું તમને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. આ સાંભળીને તે માણસનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો. દાંત કચકચાવતા તેણે કહ્યું, મેં તને નીચે ઉતરવાનું કહ્યું હતું. જો તું એક શબ્દ પણ બોલશે તો ભગવાનના સોગંદ ખાઈ તને અહીં જ દફનાવી દઈશ. આ સાંભળીને તે ગભરાઈ ગઈ અને શાંતિથી કારમાંથી બહાર નીકળી ગઈ. પછી તે માણસે સુરક્ષા ગાર્ડને બૂમ પાડી, ગાડી પાર્ક કરો. જો તમે આજે કોઈ અજાણ્યું વ્યક્તિ અંદર આવે તો મારી પરવાનગી વિના ગેટ ખોલશો નહીં. પછી તેણે મીરાનો હાથ પકડીને તેને અંદર ખેંચી લીધી. મીરાનું હૃદય ધબકતું હતું. જેમ જેમ તેઓ મુખ્ય હોલની નજીક પહોંચ્યા તેમ તેમ તેનો ડર વધતો ગયો. જેમ જેમ તેઓ હોલમાં પહોંચ્યા તેમ તેમ ચારે બાજુ લાઇટો ચાલુ થઈ ગઈ અને લોકોને જોઈને મીરાનો શ્વાસ થંભી ગયો. હોલમાં બધા સુંદર કપડાં પહેરેલા હતા, જાણે કે તેઓ કોઈ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હોય. મીરાને ખ્યાલ આવ્યો કે તેને ત્યાં નાચવા માટે લાવવામાં આવી છે, પણ તેણે મન બનાવી લીધું કે જો મારે નાચવું પડશે તો હું નાચીશ. મને આજે એટલી ભૂખ લાગી છે કે હું કંઈ પણ કરવા તૈયાર છું. પણ કંઈ પણ તેણીના આયોજન મુજબ થયું નહીં.
કારણ કે તે અમીર માણસ વિક્રમસિંહ શેખાવત બધાની સામે ઊભો હતો, મીરાનો હાથ પકડીને, અને મોટેથી બોલ્યો, ધ્યાન આપો, તમે બધા ખૂબ ચિંતિત હતા કે મારા જીવનમાં કોઈ છે કે નહીં, તેથી આજે હું તમારી ચિંતા દૂર કરીશ. આ મીરા છે, મારા જીવનની મહારાણી. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. તે 2 વર્ષ પહેલાં મારા જીવનમાં આવી હતી અને આજે તે મારા અસ્તિત્વનો એક ભાગ બની ગઈ છે. મને આશા છે કે તમને મારી પસંદગી ગમશે. આ સાંભળીને મીરાનો શ્વાસ થંભી ગયો. તેણે આઘાતમાં વિક્રમ તરફ જોયું. તે જ સમયે વિક્રમની બા ઝડપી પગલાઓ સાથે આગળ આવી, વિક્રમનો હાથ ખેંચી લીધો અને ફરફરાટથી કહ્યું, તું શું બકવાસ બોલી રહ્યો છે? તું પાગલ થઈ ગયો છે? શેરીમાંથી એક છોકરીને લાવીને નાટક બનાવી રહ્યો છે? આજે તારી માટે એક મોટો પ્રસ્તાવ આવ્યો છે, ખબર છે? તો ચાલો બધાને કહી દો કે તું મજાક કરી રહ્યો હતો. પણ વિક્રમે તેની વાને અટકાવી અને બધાની સામે મોટેથી બોલ્યો, મારી બા કહી રહી છે કે આજે મારા માટે એક મોટો પ્રસ્તાવ આવ્યો છે, પણ મમ્મી, એ શક્ય નથી, કારણ કે સાચો પ્રેમ ફક્ત એક જ વાર થાય છે અને મને થયો છે, અને હું મીરા વિના રહી શકતો નથી. તો મારા જીવનમાં દખલ ન કરો અને મારા માટે તેને વધુ મુશ્કેલ ન બનાવો. બધું સાંભળીને બિચારી મીરાના હાથ પગ ઠંડા પડી ગયા. પછી અચાનક વિક્રમે તેની તરફ જોયું અને સ્મિત સાથે કહ્યું, જુઓ મીરા, તું હંમેશા કહેતી હતી કે મારો પ્રેમ અધૂરો છે, તેથી આજે તું જાતે જોઈ શકે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. હું બધાની સામે તને મારી બનાવી રહ્યો છું. હું આજે જ એક પંડિતને બોલાવીશ અને તારી સાથે લગ્ન કરીશ. હું જોઈશ કે અમને કોણ રોકે છે. મીરાનું ગળું સુકાઈ ગયું. તે પૂછવા માંગતી હતી કે તેના મનમાં શું ચાલી રહ્યું છે, પરંતુ વાતાવરણ એવું હતું કે તે હસવા માટે મજબૂર થઈ ગઈ. તેને ફક્ત ખોરાક અને પૈસાની જરૂર હતી. એટલે તેણે હિંમત ભેગી કરીને કહ્યું કે જો તમે હમણાં મારી સાથે લગ્ન કરવા માંગતા હો તો હું તૈયાર છું. મહેમાનો છે અને તક પણ છે, હું ના નહીં પાડીશ. બસ વિક્રમે તેના બોડીગાર્ડને બૂમ પાડી, જાઓ અને હમણાં જ પૂજારીને બોલાવો, લગ્નની તૈયારી કરો, હું હમણાં જ આ છોકરી સાથે લગ્ન કરીશ. જોકે મીરાને કંઈક ખોટું થવા લાગ્યું હતું, તેથી તેણે વિક્રમનો હાથ દબાવ્યો અને ધીમેથી કહ્યું, સાહેબ, આ શું થઈ રહ્યું છે? હું તો એક સામાન્ય સ્ત્રી છું, તેથી કંઈ પણ કરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારો, નહીંતર તમને પાછળથી પસ્તાવો થશે. વિક્રમે ઝૂકીને બરબરાટ કર્યો, તમે મારી સાથે લગ્ન કરશો કે હું બીજા કોઈને બોલાવું? મીરાએ ઝડપથી જવાબ આપ્યો, જેમ તમે કહો છો. આ કહેતા તેનું હૃદય ધબકતું હતું. પછી વિક્રમ તેને સોફા પર લઈ ગયો અને બેઠો અને તેની બાને કહ્યું, મમ્મી, ભોજન પીરસો. કેટલાક મહેમાનો ગુસ્સાથી ઊભા થયા અને ચાલ્યા ગયા, જ્યારે બીજા લોકો તમાશો જોવા માટે રોકાઈ ગયા. થોડી વાર પછી વિક્રમની બા ખોરાક લઈને આવી. વિક્રમે પ્લેટ ટેબલ પર મૂકી અને કહ્યું, મીરા, આજે હું તને મારા હાથે ખવડાવીશ, કારણ કે આજે આપણા જીવનનો સૌથી સુંદર દિવસ છે. મીરાએ ના પાડવાનો પ્રયાસ કર્યો, પણ કરી શકી નહીં. પછી વિક્રમે ખરેખર તેને પોતાના હાથે ખવડાવ્યું. ખોરાક એટલો સ્વાદિષ્ટ હતો કે 3 દિવસની ભૂખ ગાયબ થઈ ગઈ. મીરા નાટકમાં ખોવાઈ ગઈ. લગભગ 1 કલાક પછી પૂજારી અને કેટલાક લોકો આવ્યા. બધું સ્વપ્ન જેવું હતું. તે જ સમયે એક બળવાન માણસ, વિક્રમનો કાકા, તેની પાસે આવ્યો. ધીમા અવાજે કહ્યું, જો તું આ રસ્તાની છોકરી સાથે લગ્ન કરશે તો હું તને મારી બધી મિલકતમાંથી કાઢી રાખીશ. પણ વિક્રમે શાંતિથી જવાબ આપ્યો, તમને શું જોઈએ છે? શું બીજું કંઈક જાહેર કરું જેથી તમે ચૂપ રહી શકો? તો તેના કાકા ગુસ્સાથી બરબરાટ કરી, તને પસ્તાવો થશે વિક્રમ. તે જ સમયે વિક્રમનો મિત્ર મયંક નામનો છોકરો ઊભો થયો અને પંડિતને ઈશારો કર્યો અને લગ્ન સમારોહ શરૂ થયો. પંડિતે મીરાને બેસવાનું કહ્યું. મીરા શાંતિથી બેઠી હતી અને જોતી રહી તેનું જીવન એક શરૂઆત નાટકીય રીતે બદલાઈ રહ્યું છે. પણ મીરાનું હૃદય ધબકતું હતું, કારણ કે જે કંઈ થઈ રહ્યું હતું તે બધું સ્વપ્ન જેવું લાગતું હતું. ગઈ રાત્રે તે ફૂટપાથ પર ધ્રુજતી ભૂખી સ્ત્રી હતી, હવે ત્યાં માણસની દુલ્હન બની ગઈ હતી.
લગ્નની બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ હતી. 7 ફેરા, મંત્રો, બધું. પૂજારી આશીર્વાદ આપ્યા. લોકો તેને અભિનંદન આપવા આવ્યા. તેને ગળે લગાવ્યા અને પછી ચાલ્યા ગયા. મીરા ફક્ત માથું દબાવીને બેઠી હતી. તેનું હૃદય તેને દોડવા માટે આગ્રહ કરતું રહ્યું, પણ એવું લાગ્યું કે તેના પગમાં બેડીઓ બાંધેલી છે. થોડી વાર પછી વિક્રમે તેનો હાથ પકડીને કહ્યું, આવ, હું તને તારા રૂમમાં મૂકી દઉં. તું થાકી ગઈ હશે, આરામ કર, આપણે પછી મળીશું. મીરાએ ફક્ત માથું હલાવ્યું. વિક્રમ તેને ઉપર લઈ ગયો. તેણે એક મોટો દરવાજો ખોલ્યો અને કહ્યું, અંદર જા અને સોફા પર આરામ કર. પાછો ફરું તે પહેલા 1 કલાકનો સમય લાગશે. આટલું કહી તે નીચે ગયો. જ્યારે મીરા અંદર ગઈ ત્યારે તે બોલી, હે ભગવાન, આ કોઈ રૂમ નથી, એક નાનો મહેલ છે. તેજસ્વી લાઈટો, મખમલના પડદા, એટલો મોટો પલંગ કે જરા પણ 10 મીરા તો આરામથી સૂઈ શકે. સામે દિવાલ પર વિક્રમનો હસતો મોટો ફોટો હતો. મીરા ધીમે ધીમે સોફા પર બેઠી. તેને વિશ્વાસ ન થયો કે રાત્રે ફૂટપાથ પર સૂતી છોકરી અહીં એકલી બેઠી છે. થોડી વાર પછી તેને બહાર કોઈ અવાજ સંભળાયો અને તે ઊભી થઈ ગઈ. તે દરવાજો ખોલવા જતી હતી ત્યારે અચાનક અટકી ગઈ. પણ તેને લાગ્યું જો તે પૂછ્યા વગર બહાર જાય તો વિક્રમ ગુસ્સે થઈ જશે. બરાબર 10 મિનિટ પછી દરવાજો ખટખટ્યો. મીરાને લાગ્યું કે વિક્રમ આવી ગયો હશે, પણ જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે ત્યાં એક નોકરાણી ઊભી હતી. તેણે કહ્યું, મેડમ, કૃપા કરીને આરામ કરો. સાહેબે કહ્યું હતું કે તે સવારે પાછા આવશે. તે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છે. કૃપા કરીને દરવાજો અંદરથી બંધ કરી દો. જો તમને કંઈ જોઈતું હોય તો કૃપા કરીને પલંગની બાજુમાં પડેલા ફોનનો ઉપયોગ કરો. મીરાએ હામાં માથું હલાવ્યું. પછી નોકરાણી ચાલી ગઈ. તેથી તે દરવાજો બંધ કરીને પલંગ પર સૂઈ ગઈ. તેણે પહેલાં ક્યારેય આવા નરમ ગાદલાને સ્પર્શ કર્યો નહોતો. 5 મિનિટમાં તે ગાઢ નિદ્રામાં સરી પડી. સૂર્યોદય પહેલાં તે જાગી ગઈ. શરૂઆતમાં તે સમજી શકી નહીં કે તે ક્યાં છે. પછી તેને બધું યાદ આવ્યું. તેથી તે ઊભી થઈ અને પલંગ પર બેઠી. તેને બહાર તપાસ કરવા જવાનું બંધ થયું, પરંતુ તેને પહેરેલા કપડાં તેને મંજૂરી આપતા નહોતા. પછી તેની નજર ટેલિફોન પર પડી. તેને નોકરાણી યાદ આવી. અચકાતા તેણે ફોન કર્યો તો બીજી બાજુથી એક નરમ અવાજ આવ્યો. હા મેડમ, કૃપા કરીને બોલો. મીરા પહેલાં થોભી ગઈ અને બોલી, શું મને નાહવા માટે સાબુ અને પહેરવા માટે સલવાર કમીઝ મળી શકે છે? હા મેડમ, હું તરત જ મોકલી દઈશ. શું તમને બીજું કંઈ જોઈએ છે? ના, આ પૂરતું છે, તેણીએ ફોન મૂકતા કહ્યું. 5 મિનિટ પછી દરવાજો ખટખટ્યો. એક નોકરાણી નવા કપડાં, ટુવાલ અને સાબુ લઈને અંદર આવી. હસતા તેણે કહ્યું, મેડમ, શું તમને ગીઝરનો ઉપયોગ કેવી રીતે કરવો ખબર નથી? હું તમારા માટે તે ચલાવી આપું? મીરા શરમાઈ ગઈ. જવાબ આપ્યો, હા. હું બટનો તપાસ્યા પછી પાછી આવી. નોકરાણી હસીને તેને અંદર લઈ ગઈ. ધીમે ધીમે બધું સમજાવ્યું. ગરમ પાણી માટે કયું બટન, શાવર માટે કયું, સંગીત કેમ વાગતું. મીરાએ બધું કાળજીપૂર્વક શીખી લીધું, કારણ કે હવે તે થોડા દિવસો માટે અહીં રહેવાની હતી. જ્યારે મીરા સ્નાન કરીને બહાર આવી, તેના નવા સલવાર કમીઝમાં તે અરીસા સામે ઊભી રહી. ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. અરીસામાં જે છોકરી હતી તે એ મીરા નહોતી જે તેણે પહેલાં જોઈ હતી, અને કદાચ ક્યારેય નહીં હોય. અરીસામાં પોતાને જોતા મીરાને એવું લાગ્યું કે જાણે તે 2 વર્ષ પછી પોતાનું જૂનું સ્વરૂપ જોઈ રહી હોય. જે ઘરમાં હસતી અને રમતી હતી, જરા પણ બધા લોકો ઉબદાર નજરે જોતા હતા. ફક્ત એક ભૂલ તેને આ સ્થિતિમાં લાવી. તેણીએ ઊંડો શ્વાસ લીધો, તેના માથા પર સ્કાર્ફ ઢાંક્યો અને શાંતિથી તેના રૂમમાં બેઠી. પછી હાથ જોડીને તેણે ભગવાન સમક્ષ માથું નમન કર્યું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રડતા રડતા તેને કહ્યું, હે ભગવાન, તમે મારા વિશે બધું જાણો છો, છતાં હું દરેક પાપ, દરેક ભૂલ માટે માફી માંગુ છું. જે થયું તે સાચું હતું કે ખોટું મને ખબર નથી. જો તે મારા પોતાના ભલા માટે છે તો કૃપા કરીને મને આ માણસ સાથે રાખો, કારણ કે મને ફક્ત 2 સમયના ભોજન અને આદરની જરૂર છે.
મને કોઈના સહારાની જરૂર નથી, અથવા મને મારા દેશમાં પાછી મોકલવાની જરૂર નથી. મેં ઘણા સમય પછી તમને યાદ કર્યા છે, પણ હું મારા હૃદયથી માફી માંગી રહી છું. તે ખૂબ રડી. તેને ખ્યાલ જ ન રહ્યો કે તે ક્યારે ફરી સૂઈ ગઈ. કદાચ તેને આખરે આટલા લાંબા સમય પછી શાંતિ મળી હતી. લગભગ 9 વાગ્યે તે કોઈ અવાજથી જાગી ગઈ. એવું લાગ્યું કે કોઈ તેને બોલાવી રહ્યું છે. તેની આંખ ખોલતા જ વિક્રમ તેની સામે ઘૂંટણીએ બેઠો હતો. મીરા ગભરાઈને બેઠી થઈ ગઈ. પછી વિક્રમે પ્રેમથી પૂછ્યું, તમે ફ્લોર પર કેમ સૂઈ ગયા? મેં તમને પલંગ પર સૂવાનું કહ્યું હતું. મીરા શરમાઈ ગઈ અને જવાબ આપ્યો, હું પલંગ પર હતી, પણ મને ખ્યાલ પણ ન આવ્યો કે હું ભગવાનને પ્રાર્થના કરતી ક્યારે સૂઈ ગઈ. આ સાંભળીને વિક્રમ હળવેથી હસ્યો. કદાચ વર્ષો પછી મેં સાચા હૃદયથી પ્રાર્થના કરી હતી, તેથી જ હું આટલી સારી ઊંઘમાં સૂઈ ગઈ. તેનો અવાજ પહેલાં જેવો કઠોર નહોતો. મીરાને લાગ્યું કે જો તે રૂમમાં પ્રવેશ કરશે તો તે તેને ટોળો મારશે. તેણે કંઈ કહ્યું નહીં. મીરાએ માથું દબાવ્યું અને કહ્યું, મારી પાસે કપડાં નહોતા, તેથી હું આવી રીતે બહાર જઈ શકી. તેથી મેં સવારે નોકરાણીને પૂછ્યું અને તેણીએ મારા માટે કપડાં લાવ્યા. શું તમને ખરાબ લાગ્યું? વિક્રમે માથું હલાવ્યું. બિલકુલ નહીં. તેના બદલે તેણે પરિસ્થિતિ સંભાળવા બદલ તેણીનો આભાર માન્યો. પછી તેણે કહ્યું, આવો પહેલાં કંઈક ખાઓ, પછી હું તમને કેટલીક મહત્વપૂર્ણ વાતો કહીશ. મીરાએ માથું હલાવ્યું. સાચું કહું તો તેનું પેટ ભૂખથી ગરગરાટ કરી રહ્યું હતું. નાસ્તો ટૂંક સમયમાં આવી ગયો. તે બંને સાથે બેઠા અને ખાધું. તેમની વચ્ચે થોડું અંતર હતું. મીરા તેની બાજુમાં બેસવાની હિંમત ન કરી, કારણ કે તે હજી પણ આ માણસને અજાણી વ્યક્તિ માનતી હતી. નાસ્તો કર્યા પછી વિક્રમ ગંભીર બન્યો અને કહ્યું, સાંભળો, મારે તમારી સાથે એક મહત્વપૂર્ણ વાત કરવી છે. મીરાએ ધીમેથી કહ્યું, બોલો, હું તૈયાર છું. વિક્રમે સ્પષ્ટ કહ્યું, મારું નામ વિક્રમ વર્મા છે. આ હવેલી મારી છે. હું મારા પિતા સાથે એક મોટો ધંધો ચલાવું છું. મારી સોતેલીમાં ખૂબ જ લોભી છે. તે મારા લગ્ન એક અમીર પરિવાર સાથે કરવા માંગતી હતી. તેમનો પ્લાન હતો કે રાત્રે એક છોકરીને મારા રૂમમાં મોકલવામાં આવે, ફોટો પાડવામાં આવે, મને બદનામ કરવામાં આવે, પછી મને તેમની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવે. મને આ બધું એક નોકર પાસેથી જાણવા મળ્યું. હું ફક્ત 6 કે 7 મહિના માટે ઔપચારિક લગ્ન ઈચ્છતો હતો. હું એવી છોકરી શોધી રહ્યો હતો જે પૈસા લઈને નાટક કરે અને પછી જતી રહે, પણ મને કોઈ મળ્યું નહીં. તે રાત્રે મેં તને જોઈ. ફક્ત ધંધા વિશે જ વિચારી રહી હતી. તું 3000ની વાત કરે છે ને? પણ હવે હું તને પૂરા 2 મિલિયન આપીશ. બસ 6 મહિના મારી સાથે રહે અને બધાને બતાવી દે તું ફક્ત એક સામાન્ય છોકરી નથી, પણ મારો સાચો પ્રેમ છે. અને તું કહેશે કે આપણે 2 વર્ષથી સાથે છીએ. મીરા ચૂપચાપ સાંભળતી રહી. પણ તેણે ધીમેથી કહ્યું, માત્ર 2 વર્ષ જ કેમ, હું 3 વર્ષ પણ રહી શકું છું. વિક્રમનો ચહેરો એક ક્ષણ માટે ઉદાસ થઈ ગયો. પછી તેને કહ્યું, ના, 2 વર્ષ ઘણા છે. ઠીક છે, હું તને 5 લાખ અત્યારે આપીશ. બાકીના પૈસા હું તને દર મહિને થોડી થોડી રકમ આપીશ. જો તું સારું વર્તન કરશે તો હું તને ટૂંક સમયમાં સંપૂર્ણ રકમ આપી દઈશ. આનાથી તમારું જીવન સુધરશે. ઉપરાંત હું તમને સારી નોકરી પણ અપાવીશ, જેથી તમે તમારા બાકીના જીવન માટે ગૌરવ સાથે જીવી શકો. આ બધાથી મીરાની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેણીએ કહ્યું, હું હંમેશા તમારી આભારી રહીશ. તમે મારા માટે ઘણું બધું કરી રહ્યા છો, જે હું વર્ણવી પણ શકતી નથી. તેથી હું તમે જેટલા મહિનાઓ માંગશો એટલા મહિના રહીશ. મારી પાસે રહેવા માટે આમ પણ કોઈ જગ્યા નથી. હું શેરીઓમાં રહેતી હતી. હું ઘણી રાતો ભૂખ્યા સૂઈ જતી. જો તમે મને તમારા ઘરમાં આશ્રય આપ્યો છે તો હું તમારા માટે કંઈ પણ કરીશ. આ સાંભળીને વિક્રમનો ચહેરો એક ક્ષણ માટે ઉદાસ થઈ ગયો. પછી તે ઊભો થયો અને કહ્યું, હું તમારી પાસેથી કંઈ માંગતો નથી. હું ફક્ત તમને શક્ય તેટલું ખુશ જીવન આપવા માંગુ છું. વિક્રમ પછીથી અટક્યો નહીં. તે રૂમ છોડી ગયો અને મીરા તેને જતી જોઈ રહી. તેણે જે કહ્યું તે હજુ તેના મગજમાં સંપૂર્ણ રીતે ઉતરી શક્યું નહોતું, પણ તેનું હૃદય એટલું જોરથી ધબકતું હતું
કે તેને લાગતું હતું કે જો તે આમ જ ચાલુ રાખશે તો તે ફાટી જશે, પણ કંઈક તેને તે જૂના જીવનમાં પાછું ખેંચી રહ્યું હતું. તે પીડાદાયક અંધકાર જેનો ઉલ્લેખ જ તેનું હૃદય ધબકવાનું બંધ કરી દેતો હતો. મીરા એક અમીર પરિવારની છોકરી હતી. તેના પિતા એક મોટા કોન્ટ્રાક્ટર હતા. બધા તેનો ખૂબ આદર કરતા. તેને 2 મોટા ભાઈઓ, 2 નાની બહેનો અને વચ્ચે મીરા. તેના પિતા તે બધાને સમાન રીતે પ્રેમ કરતા હતા, પરંતુ તેમણે તેમની પુત્રીઓ સાથે તેમના જીવન કરતાં વધુ સારો વ્યવહાર કર્યો. તેને તેની નાની ઈચ્છા પણ પૂરી કરી. એક દિવસ મીરાએ પૂછ્યું, બાબા, મને મોબાઈલ ફોન જોઈએ છે. તેણીએ ફક્ત એક જ વાર કહ્યું હતું, પરંતુ તેના ભાઈઓએ હાંસી ઉડાવી કે તેને ફોનની શું જરૂર છે. પરંતુ કોઈએ તેના પિતા સિવાય તેની વાત સાંભળી નહીં. બીજા જ દિવસે તેના હાથમાં ટચ સ્ક્રીન સાથે ચમકતો આઈફોન હતો. પછી ફેસબુક, ચેટિંગ, મિત્રો બધું શરૂ થયું. શરૂઆતમાં મજા આવી, પણ ધીમે ધીમે તેનું હૃદય સરકી ગયું. તે દરમિયાન તેણીએ વિક્રમ શર્મા નામના છોકરા સાથે વાત કરી. તે ખૂબ જ મીઠું બોલતો હતો. તેણે કહ્યું, હું દુબઈમાં રહું છું. પછી થોડા દિવસોમાં તેણે પ્રપોઝ કર્યું. મીરાને લાગ્યું કે તેણીને જેકપોટ મળી ગયો છે. એક સુંદર અમીર માણસ દુબઈમાં રહે છે. તેથી તેણીએ તેના પરિવારને તેના ઘરે લાવવા અને લગ્ન માટે તેનો હાથ માંગવાનું સૂચન કર્યું. તો વિક્રમે ના પાડી. તેણે કહ્યું, તારા પિતા અમારું નામ સાંભળીને ઇનકાર કરશે, તેથી તું જાતે મારી પાસે આવ તે વધુ સારું છે. પૈસા મોકલીશ, તારો પાસપોર્ટ બનાવી દઈશ અને હું ટિકિટ મોકલીશ. મીરા તેના મીઠા શબ્દોમાં આવી ગઈ. જોકે તેણી એક વખત તેના પિતાને કહેવાનું વિચાર્યું હતું. કદાચ તે સંમત થઈ જાય, પણ તેણીમાં હિંમત નહોતી, અથવા કદાચ તે નસીબમાં હતું કે તે ક્યારેય તેને કહી શકશે નહીં કે તેણી શું અનુભવી રહી છે. આ દરમિયાન વિક્રમે બધી વ્યવસ્થા કરી. તેણે પાસપોર્ટ બનાવી લીધો. તેણે પોતાના ખિસ્સામાંથી 8 લાખ ખર્ચ્યા. મીરા પાસેથી એક પણ પૈસો લીધો નહીં. તેણે ટિકિટ પર મોકલી દીધી. મીરાએ ફક્ત તેના પરિવારને કહ્યું કે તે એક મિત્રના ઘરે જઈ રહી છે. ભલે તે ડરતી હતી, પણ લોભ અને પ્રેમે તેને આંધળી બનાવી દીધી હતી. તેણીએ વિચાર્યું હતું કે તે દુબઈમાં ઘણા પૈસા કમાશે. હું પૈસા કમાઈશ, હું મારા માતા પિતાને વધુ ખુશ કરીશ. પરંતુ કહેવાય છે કે જ્યારે તમારો લોભ વધે ત્યારે વ્યક્તિ પોતાના હોશ ગુમાવી દે છે. અને એવું જ બન્યું. જ્યારે મીરા દુબઈ પહોંચી ત્યારે વિક્રમનો ફોન બંધ થઈ ગયો. તેણીએ વારંવાર ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. તેની પાસે જે થોડા પૈસા હતા તેનાથી તે 1 અઠવાડિયા સુધી ટકી રહી. તે પછી એક પણ પૈસો બચ્યો નહીં. આગામી થોડા દિવસો તેને પેટ ભરવા માટે ભીખ માંગી. પછી તે કાળી રાત આવી જેણે તેનો જીવ લીધો. મીરા ભૂખે મરતી ફૂટપાથ પર હતી. તે ત્યાં બેઠી હતી ત્યારે એક ગાડી આવી. એક નશામાં ધૂત માણસ બહાર આવ્યો અને ઈશારો કર્યો. મીરા એટલી નબળી હતી કે તે ના પાડી શકી નહીં. તેણે બધું જ આપ્યું. બદલામાં તેને ફક્ત 1000 રૂપિયા મળ્યા, જે તેને 3-4 દિવસ સુધી ખવડાવવા માટે પૂરતા હતા. તે તેના ગંદા જીવનની શરૂઆત હતી. દરરોજ એક નવો ગ્રાહક આવતો, દરરોજ એક નવું અપમાન. તે શું કરી શકે? તે કજાડ્યું શહેર હતું. તે એકલી સ્ત્રી હતી. તેથી લાચારીએ તેને તે રસ્તો પસંદ કરવા મજબૂર કરી. તેણીએ નોકરી શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં નોકરીઓ ફક્ત ભલામણ અથવા કાનૂની પરવાનગી ધરાવતા લોકોને જ મળતી. પરંતુ મીરા પાસે બંનેનો અભાવ હતો. તેથી તે એવી સ્ત્રી બની ગઈ જેને થોડા પૈસા માટે કોઈ કચરી રાખતું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. તેને ખ્યાલ જ ન આવ્યો કે 2 વર્ષ ક્યારે વીતી ગયા. છતાં તેના મનમાં એક પ્રશ્ન આવતો રહ્યો, ઘરે બધા કેવી રીતે હશે? પણ જ્યારે વિક્રમે તેને તેનું પૂરું નામ કહ્યું, વિક્રમ વર્મા, ત્યારે તે વીજળીના આંચકા જેવું હતું. એ જ નામ જેણે તેના જીવનમાં તોફાન લાવ્યું હતું. તેનું હૃદય ધબકતું. એવું લાગતું હતું કે જીવન તેને 2 વર્ષ પાછળ લઈ જઈ રહ્યું છે. ડોક્ટાણી બપોરે ભોજન આપીને નીકળી ગઈ, પણ મીરા ફક્ત વિક્રમની રાહ જોતી હતી. તે બરાબર રાત્રે 9 વાગ્યે રૂમમાં આવ્યો. તેના આવતાની સાથે જ મીરા તેની સામે આવી. તે કંઈ બોલે તે પહેલા તેણે તેનો કોલર પકડીને તેને દિવાલ સાથે ધક્કો માર્યો અને બૂમ પાડી, જૂઠું ના બોલ,
તું એ જ વિક્રમ છે જેણે મને દુબઈથી ભારત ફોન કર્યો હતો. તું જે છે જેણે પ્રેમના ઝાડથી મારું જીવન બરબાદ કર્યું હતું. આજે મને સત્ય કે નહીં, હું મને પિતાના શપથ લઉં છું, નહીં તો હું તને મારી નાખીશ. વિક્રમના પગ ધ્રુજ્યા. તે જમીન પર ઘૂંટણીએ પડ્યો અને ખૂબ રડ્યો. આંસુ અટકતા નહોતા. મીરા તે ક્ષણે તેના પર વિશ્વાસ કર્યો. રડતા રડતા તેને કહ્યું, મીરા, હું લાચાર હતો. મારા પરિવાર તરફથી મારા પર દબાણ હતું. જ્યારે મારા પિતાને ખબર પડી કે મેં તને દુબઈ બોલાવી છે, ત્યારે તેણે ધમકી આપી હતી જો હું ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરીશ તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે. પછી તેમણે મારી પાછળ લોકો મોકલ્યા જેથી હું તને મળી ન શકું. છતાં મેં તને લેવા માટે એક માણસ મોકલ્યો, પણ તું તેને મળી નહીં. પછી ગયા અઠવાડિયે કોઈએ મને તારો ફોટો બતાવ્યો. તને હોટલમાં કોઈની સાથે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યારથી હું દરરોજ મરી રહ્યો છું. તેથી જ મેં તને મારી પાસે પાછી લાવવા માટે આ આખું નાટક કર્યું. ભલે હું જાણું છું કે તું મને માફ નહીં કરે. હું આજે મારા બધા વચનો પૂરા કરવા માગું છું, તો કૃપા કરીને મને સ્વીકાર. તે ક્ષણે મીરાને લાગ્યું કે તેને થપ્પડ મારીને બહાર કાઢી નાખે, પરંતુ તેણીએ ખૂબ સહન કર્યું હતું. તેણી એવી વ્યક્તિ માટે ઝંખતી જે તેને ખરેખર પ્રેમ કરે અને આદર આપે. પછી શું? બીજો વિચાર કર્યા વિના તેણીએ વિક્રમને માફ કરી દીધો અને બસ તેઓએ સાથે નવું જીવન શરૂ કર્યું. શરૂઆતના દિવસોમાં કેટલાક નાના ઝઘડા થયા, પણ મીરા હંમેશા ડરતી હતી કે વિક્રમ જૂની વાતો ઉછાળી દેશે. પણ એવું ક્યારેય બન્યું નહીં. તેણે ક્યારેય મીરાની મજાક ઉડાવી નહીં, તેને ટોણા માર્યા નહીં. ઉલટું તેણે તેની સોતેલી માના ટોણાથી તેનું રક્ષણ કર્યું અને તેના પિતાની સામે તેની પ્રશંસા કરી. લગ્નના 4 મહિના પછી વિક્રમ તેને ભારત લઈ ગયો. ત્યાં સુધીમાં તેના ભાઈઓના લગ્ન થઈ ગયા હતા. તેની બહેનોના સંબંધો નક્કી થઈ ગયા હતા. તેના પિતા બીમાર હતા. શરૂઆતમાં બધાએ તેની તરફ પીઠ ફેરવી લીધી, પરંતુ જ્યારે તેઓએ તેમની પુત્રીને મોટી કારમાં આરામથી આવતી જોઈ ત્યારે તેમનો ગુસ્સો ધીમે ધીમે ઓગળી ગયો. પછી તેના પિતા તેને ભેટી પડ્યા. આજે જ્યારે મીરા ભૂતકાળને યાદ કરે છે ત્યારે તેનો આત્મા ધ્રુજે છે. ભગવાન કોઈ પણ દીકરીને આવું દુઃખ ન આપે. તેની પાસે હવે બધું જ છે, આદર, પ્રેમ, શાંતિ. છતાં જ્યારે તે જૂના દિવસોને યાદ કરે છે ત્યારે તેની આંખો આંસુઓથી ભરાઈ જાય છે. આજની છોકરીઓને મારો આ સંદેશ છે કે પોતાનું જીવન પરિવાર અને સાચા મિત્રો સુધી મર્યાદિત રાખો. ઓનલાઈન પ્રેમ, ચેટિંગ અને અજાણ્યાઓ બધા જ ફંદા હોય છે, તેથી સાવચેત રહો. એક ખોટું પગલું સ્ત્રીનું આખું જીવન બરબાદ કરી શકે છે. આ મીરાની વાર્તા હતી. જો તે તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારી બહેનો અને દીકરીઓ સાથે શેર કરો. તો મિત્રો, જો તમને મીરાની વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ.